બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે ખેડૂતોના ચહેરા પર સ્મિત જોવા મળ્યો હતો। વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર આજે ચોથના દિવસે આવતા વર્ષ માટે શુભ સુકન જોવામાં આવ્યા હતા। આ સુકન જોતા આવતું વર્ષ ખેતી માટે ફાયદાકારક રહેશે તેવા શુભ સંકેતો મળ્યા છે। ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે અને દેશની આર્થિક સ્થિતિ ખેડૂતોની ખેતી પર નિર્ભર હોય છે। હવામાન વિભાગ પાસે આધુનિક ટેકનોલોજી હોવા છતાં વડીલો આજે પણ જૂની પરંપરાઓ જાળવી રાખે છે। ધાનેરા ખાતે વર્ષોથી ચોથના દિવસે આવતા વર્ષ માટે સુકન જોવાની પ્રથા છે। આજે પ્રજાપતિ સમાજના રહેણાંક વિસ્તારમાં ખેડૂતો એકઠા થયા હતા। કાર્યક્રમની શરૂઆતમાં ગણપતિ દાદાનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 4 અલગ અલગ માટીના ગોળા બનાવવામાં આવ્યા હતા અને તેમાંથી કેવું વર્ષ જશે તે અંગે સુકન જોવામાં આવ્યા હતા। આજે અમારે ધાનેરા પ્રજાપતિના ઘરે શકન દેખવા માટે આખું ગામ ભેગું થઈને ગયો અને માટીના 4 કુલકા બનાવ્યા અને એમના 4 મહિનાના નામ આપ્યા। પહેલો હાટ, શ્રાવણ અને ભાદરવો ને આવું તો અંદર પોણી રેડવામાં આવ્યું ને પછી જ્યારે શરૂઆતમાં પહેલો જ શ્રાવણ અને હાટ બે સાથે જ ફૂટી ગયા અને પોણી ફૂલ ફૂટ્યું, ભાદરવો ફૂટ્યો અને ચોમાસાના 4 મહિનામાં પોણી ફૂલ રહે। પછી ઘાસચારાના ગોળા બનાવવામાં આવે તો ઘાસચારાના 2 વખત ઘાસ આવ્યું લીલું અને નાણું આવ્યું અને છેલ્લે બાજરી પણ મોટી ઢગલી ઉપર મકી બેઠી। એટલે આ વર્ષ સારું આવશે નવું એવું અમને કુદરતી રીતે આનંદ દેખાય છે। જેમાં 4 માસના પ્રતીક રૂપે 4 ગોળામાં પાણી ભરવામાં આવ્યું હતું અને જે ગોળામાંથી પહેલા પાણી નીકળે તે રીતે વરસાદ આવશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું। આ જ રીતે 4 ગોળામાં લીલું ઘાસ, રૂપિયાનો સિક્કો અને અનાજ તરીકે બાજરી મૂકવામાં આવ્યા હતા। ત્યારબાદ કોઈ નાની બાળકીના હાથે એક ગોળો પસંદ કરવામાં આવ્યો હતો અને તે ગોળામાંથી જે વસ્તુ નીકળે તેના આધારે આવતા વર્ષની ખેતી અને વરસાદનો વર્તારો જોવામાં આવ્યો હતો। અમારા આ પરંપરા ગણેશ ચોથનું મુહૂર્ત વાળા છે સકન આવતા વર્ષની, પણ હું સારામાં સારું શું છે કે 4 અમારે કુલકા કર્યો, 4 હાથો ફૂટી ગયા અને 4 પેલો નોણામાંથી આવ્યો અને બાજરી આવી એટલે ખૂબ સારું શું હોય કે ડૂબામાં ખેતી દેખાય એટલે જય પાકે। અમારા ગામમાં વર્ષોથી પરંપરા મુજબ અમારા બાપદાદાના વખતથી જે આખાત્રીને જે સુકન દેખવામાં આવે છે પ્રજાપતિના ઘરે, તે આજે રોજ આખા ગામના બધા આગેવાનો, વડીલો, મિત્રો બધા ભેગા થઈને સુકન જોયા। એમાં આવનારું વર્ષ ખૂબ સારું નીકળશે અને સુકન ખૂબ સારા થયા છે। પાણીની કોઈ અછત રહેશે નહીં, ઘાસચારાની પણ અછત રહેશે નહીં અને બધી રીતે સુખ શાંતિ સમૃદ્ધિવાળું વર્ષ જાય એવા સંકેત મળ્યા છે। અસ્તુ ભારત માતા કી જય। ચોમાસાની 4 ઋતુઓના આધારે આવતા વર્ષના સુકન જોવામાં આવે છે, જેમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો માસનો સમાવેશ થાય છે। આ વર્ષે શ્રાવણ માસનો ગોળો પહેલો ફૂટ્યો હતો, જેના કારણે કહી શકાય કે વરસાદ સારો રહેશે। આ જ રીતે 4 ગોળામાંથી શરૂઆતના 2 માસમાં લીલું ઘાસ નીકળ્યું હતું, ત્યારબાદ રોકડો, રૂપિયો અને બાજરી નીકળ્યા હતા। આ સુકનો ઘાસચારો અને પાક બંનેની બાબતમાં સારા દેખાઈ રહ્યા છે, જેને લઈને ખેડૂતોએ આનંદ સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। આ શુભ સુકનોને જોઈને ધાનેરાના ખેડૂતોમાં આવનારું વર્ષ વરસાદ અને લીલોતરીથી ભરપૂર રહેવાની આશા જાગી છે।